નવો માણસ એ મુસલમાન નથી, એ ખ્રિસ્તી નથી, એ હિન્દુ નથી, એ બુદ્ધ નથી, એ મહાવીર નથી, એ જૈન નથી, એ બૌદ્ધ નથી, એ મોગલ નથી, એ યહૂદી નથી, એ આને ધર્મ માનતો નથી. નવો માણસ આને સંપ્રદાય માને છે, એ ધર્મ છે નહીં. એનો મતલબ એ ધાર્મિક નથી એવું નથી. એ એવું કહે છે મારો ધર્મ મારાથી શરૂ થાય, મારાથી પૂરો થાય. સ્વધર્મ. અચ્છા, તો એની અંદર તમે કયા દેવતાને માનો છો, કયા પુસ્તકને માનો છો, કયા ગુરુમાં? નહીં 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 નહીં, બિલકુલ નહીં. મારો કોઈ ઈશ્વર નથી, મારું કોઈ ધર્મ પુસ્તક નથી, મારો કોઈ ધર્મ ગુરુ નથી. હું જ મારો દીવો છું. સ્વદીપો ભવ, આત્મદીપો ભવ. હું જ મને પ્રકાશ આપીશ. આ મારો ધર્મ છે. તમારા ધર્મમાં પુસ્તક નહીં, ગુરુ નહીં, મંત્ર નહીં, મંદિર નહીં, યાત્રા નહીં, ના. તો તમારા ધર્મ શું? મારો ધર્મ છે હું જાગી છું. I must be aware. I have to create awareness. મારી અંદર જાગૃતિ આવે. મને ખબર પડવી જોઈએ કે હું ક્યાં ખરાબ છું, હું ક્યાં સરસ છું. અને જે ખરાબ છું એમાંથી મારે શું સુધારવાનું છે. બસ મારો ધર્મ છે મને જગાડવાનો, મારી ભૂલો મને બતાવવાનો અને મને સારા રસ્તે જવું. એ મારી જાગૃતિ છે, એ મારી અવેરનેસ છે. એટલે મારો ધર્મ એટલે હું જાગી જઉં. મારે દુનિયા સાથે કોઈ નિસ્બત નથી, મારે મારી સાથે નિસ્બત છે. અને મારામાં બીજું કોઈ પણ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત કોઈ બદલાવ ન કરી શકે. મારી અંદર માત્ર હું જ બદલાવ કરી શકું. કેમ કે હું શું છું, સારો કે ખરાબ, એ તો માત્ર મને ખબર છે. મારો ધર્મ છે જાગૃતિ, જે મારાથી શરૂ થાય છે, મારાથી પૂરી થાય છે.